ક્યારે એવું વિચાર્યું છે કે એક સામાન્ય કમ્પ્યુટર કોર્સ સરકારી નોકરી મેળવવાની ચાવી બની શકે છે? આજે આપણે ભારતના 2 સૌથી ચર્ચિત કમ્પ્યુટર સર્ટિફિકેટ્સ સીસીસી અને સીસીસી પ્લસ વિશે વાત કરીશું. અને હા, એની સાથે જોડાયેલી બધી ગેરસમજો પણ દૂર કરીશું. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, શું ખરેખર કોઈ કમ્પ્યુટર ટેસ્ટ ફરજિયાત હોઈ શકે? ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. જરા કલ્પના કરો, કોઈ સરકારી નોકરી માટે મહેનતથી તૈયારી કરી હોય અને પછી ખબર પડે કે સિલેક્શન માટે એક બેઝિક કમ્પ્યુટર કોર્સ પાસ કરવો જરૂરી છે. શું આ વાત સાચી હોઈ શકે? તો જવાબ છે હા, આ વાત બિલકુલ સાચી છે. અને આ કોઈ અફવા નથી હો. આ જે દેખાઈ રહ્યું છે એ દમણ અને દીવ પ્રશાસનનું ઓફિશિયલ નોટિફિકેશન છે. આ કોઈ ભલામણ નથી, આ એકદમ પાક્કો નિયમ છે. તો આ નોટિફિકેશનનો સાચો મતલબ શું છે? જુઓ, આનો સીધો અર્થ એ છે કે આ કોઈ સામાન્ય સર્ટિફિકેટ નથી. ગ્રુપ સી હોય કે ગ્રુપ એ, બધા જ સરકારી કર્મચારીઓ માટે આ 100% ફરજિયાત છે. જો પ્રમોશન જોઈતું હોય તો આ પરીક્ષા પાસ કરવી જ પડે. અને જો કોઈની નવી ભરતી થઈ હોય તો પ્રોબેશન પીરિયડમાં જ આ કોર્સ પૂરો કરવો પડે. મતલબ કે કારકિર્દીનો ગ્રોથ આની સાથે સીધો જોડાયેલો છે. ઠીક છે, તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયો કે આ કોર્સ કેટલો જરૂરી છે. પણ સવાલ એ છે કે આ સીસીસી અને સીસીસી પ્લસ આખરે છે શું? ચાલો હવે આ બંનેને બરાબર સમજીએ. ચાલો શરૂઆત કરીએ સીસીસીથી. એનું આખું નામ છે કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ્સ. આને તમે ડિજિટલ સાક્ષરતાનો પહેલો પાઠ કહી શકો. નિલિટ દ્વારા તૈયાર કરાયેલો આ કોર્સ સામાન્ય લોકોને કમ્પ્યુટરની બેઝિક બાબતો શીખવવા માટે બનાવવામાં આવ્યો છે. અને પછી આવે છે એનું પ્લસ વર્ઝન, એટલે કે સીસીસી પ્લસ. આ એક સ્ટેપ આગળનો કોર્સ છે. જે લોકો બેઝિક વસ્તુઓ જાણે છે અને હવે એડવાન્સ્ડ સ્કિલ્સ શીખવા માંગે છે, ખાસ કરીને સરકારી નોકરી કરતા લોકો માટે આ કોર્સ બેસ્ટ છે. આનો મુખ્ય હેતુ કર્મચારીઓને નવી ટેકનોલોજી સાથે અપડેટ રાખવાનો છે. તો હવે આપણી પાસે 2 ઓપ્શન છે, એક બેઝિક અને એક એડવાન્સ્ડ. પણ કોના માટે કયો કોર્સ સાચો રહેશે? ચાલો આ બંનેની સરખામણી કરીને આ વાતને સરળ બનાવીએ. આ ટેબલ પર એક નજર નાખતા જ બધું સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, સીસીસી એ 80 કલાકનો ટૂંકો કોર્સ છે, જે કોઈપણ શિખાઉ વ્યક્તિ કરી શકે છે. બીજી બાજુ સીસીસી પ્લસ 126 કલાકનો લાંબો અને ઊંડાણપૂર્વકનો કોર્સ છે, જે ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને જેમને એડવાન્સ લેવલનું શીખવું છે એમના માટે છે. અહીં હેતુ માત્ર બેઝિક નોલેજ નહીં, પણ એનાથી આગળ વધીને ખાસ સ્કિલ્સ વિકસાવવાનો છે. પણ અસલી ફરક તો સિલેબસમાં દેખાય છે. સીસીસીમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની બેઝિક વાતો શીખવવામાં આવે છે, જ્યારે સીસીસી પ્લસમાં એ બધું તો છે જ, પણ એની સાથે ડેટાબેઝ મેનેજમેન્ટ, એડવાન્સ સાયબર સિક્યોરિટી અને પીસી મેન્ટેનન્સ જેવા પ્રોફેશનલ વિષયો પણ ઉમેરાય છે. ચાલો માની લઈએ કે કોર્સ નક્કી કરી લીધો. હવે વાત કરીએ એ ભાગની જેના વિશે બધાને જાણવું હોય છે, પરીક્ષા. આખરે આ પરીક્ષા હોય છે કેવી? તો પરીક્ષાની બ્લુપ્રિન્ટ એકદમ સિમ્પલ છે. કુલ 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ પૂછવામાં આવશે. અને આ 100 સવાલોના જવાબ આપવા માટે પૂરી 90 મિનિટનો સમય મળશે. અને પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? બસ 50%. અડધા સવાલ સાચા એટલે સર્ટિફિકેટ પાક્કું સમજો. અને હવે સૌથી સારા સમાચાર, પરીક્ષામાં કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી. મતલબ કે ખોટા જવાબ માટે કોઈ માર્ક્સ કપાશે નહીં. તો બિંદાસ બધા જ સવાલોના જવાબ આપી શકાય છે. અરે એક મિનિટ, અહીં ખાસ ધ્યાન આપજો. જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એકદમ ગેમ ચેન્જિંગ અપડેટ છે. પરીક્ષાના સિલેબસમાંથી હવે માઇક્રોસોફ્ટ ઓફિસને હટાવી દેવામાં આવ્યું છે. એની જગ્યાએ હવે ઓપન સોર્સ સોફ્ટવેર લિબ્રેઓફિસ પર આધારિત સવાલો પૂછવામાં આવશે. આ એક બહુ જ મોટો ફેરફાર છે. અને આ ફેરફાર સિલેબસમાં સાફ દેખાય છે. જુઓ, વર્ડ પ્રોસેસિંગ માટે લિબ્રેઓફિસ રાઇટર, સ્પ્રેડશીટ માટે કેલ્ક અને પ્રેઝન્ટેશન માટે ઇમ્પ્રેસનો સમાવેશ થાય છે. આ સિવાય ડિજિટલ ફાઇનાન્સ અને એઆઈ જેવી નવી ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સારું, તો આ બધી માહિતી પછી હવે સર્ટિફિકેટ મેળવવા માટે તૈયાર છો? આખી પ્રોસેસ કદાચ જટિલ લાગતી હશે, પણ ખરેખર એવું નથી. તે ખૂબ જ સરળ અને સીધી છે. આખી પ્રોસેસ ઓનલાઈન છે, એકદમ સિમ્પલ. NILTના સ્ટુડન્ટ પોર્ટલ પર જઈને અકાઉન્ટ બનાવવાનું, કોર્સ સિલેક્ટ કરીને ફોર્મ ભરવાનું,
ફોટોસ અહીં અપલોડ કરવાના અને લગભગ ₹500 જેવી નજીવી ફી ઓનલાઈન ભરી દેવાની. બસ પછી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને પરીક્ષા આપો અને પાસ થયા પછી પરિણામ અને સર્ટિફિકેટ પણ ઓનલાઈન જ મળી જશે. પણ આ બધી મહેનતનો ફાયદો શું? આ એક લાઈન બધું જ કહી દે છે. જે ઉમેદવારના રેઝ્યુમેમાં આ સર્ટિફિકેટ હોય છે તે એવા નોકરીદાતાઓની નજરમાં તરત જ અલગ તરી આવે છે જેઓ સર્ટિફાઇડ આઈટી નોલેજને મહત્વ આપે છે. તો અંતે એક મોટો સવાલ આપણી સામે છે. જે રીતે દુનિયા દર સેકન્ડે વધુને વધુ ડિજિટલ થઈ રહી છે, એવામાં ભવિષ્યની કારકિર્દીને સાચી દિશા આપવા માટે કયા કૌશલ્યો સૌથી વધુ જરૂરી બનશે? આ સર્ટિફિકેશન એ દિશામાં એક મહત્વનું પગલું ચોક્કસ છે, પણ શીખવાની યાત્રા તો ક્યારેય પૂરી થતી નથી.